ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સની જાન્યુઆરી 2024માં જે દ્વિતીય પરીક્ષા લેવાશે એના માટેના ફિઝિક્સ વિષયના આઈએમપી જોઈશું. પાર્ટ 2ના આઈએમપી અત્યારે જોશું, કેમ કે પાર્ટ 1ના જે આઈએમપી ખરા તે મારી ચેનલ પર પ્લેલિસ્ટમાં જશો એટલે 11 સાયન્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું પ્લેલિસ્ટ છે કે જેની અંદર તમને 1 થી 7 ચેપ્ટરનું આઈએમપી મળી જશે. હવે હું ક્લિયર કરી દઉં કે ભાઈ આ જે 11મા ધોરણની પરીક્ષાનું પેપર ખરું તે સંકુલમાંથી નીકળતું હોય એટલે દરેક જિલ્લાની અંદર એની બ્લુ પ્રિન્ટ અલગ અલગ હોઈ શકે છે ચેપ્ટર વાઇઝ, તથા અમુક સ્કૂલ પણ પોતાનું પેપર કાઢતા હોય તો એની અંદર પણ બ્લુ પ્રિન્ટ એ લોકો બદલી શકે છે. એટલે ટૂંકમાં આની કોઈ પરફેક્ટ બ્લુ પ્રિન્ટ નથી કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો જ સવાલ આવશે, આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો આવશે, 2 માર્ક્સનો આવશે, બરાબર. એટલે આપણે એવા કોમન ક્વેશ્ચન જોશું કે જે કોઈ પણ જિલ્લાની બ્લુ પ્રિન્ટ હોય તેની અંદર સેટ થઈ શકે. અને એટલા માટે જ કદાચ હું જે ક્વેશ્ચન તમને ટીક કરાવીશ તેની સંખ્યા તમને વધારે લાગી શકે, કેમ કે આપણી પાસે એક્ઝેક્ટ બ્લુ પ્રિન્ટ નથી. એટલા માટે આપણે નાના મોટા બધા જ સવાલ કરવા પડશે. 1 માર્ક્સના સવાલ પણ ગમે ત્યાંથી પૂછી શકે ખૂણા ખાચરામાંથી, એના માટે પણ તમને હું ટીક કરાવતો રહીશ. ઓકે, મારી પાસે અત્યારે દર્પણની બુક છે ફિઝિક્સની, તમારી પાસે જે પણ રેફરન્સ હોય તે લઈને બેસી શકો છો. હું ટીક કરાવું એ પ્રમાણે ટીક કરવાનું છે. તથા કદાચ વિડીયોમાં તમને બ્લર થઈ જાય તો હું ક્વેશ્ચન વાંચીશ એટલે એ પ્રમાણે તમારે ટીક કરવાનું છે સાંભળીને. ઓકે, શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 8 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. તેની અંદર સૌથી પહેલાં કયા ક્વેશ્ચન કરવાના છે એ જોઈશું. તો 10મો સવાલ છે, મારી પાસે દર્પણ છે, તેની અંદર તમારી પાસે બીજી રેફરન્સમાં ક્વેશ્ચન નંબર અલગ હોઈ શકે કે કોઈ એક ધાતુ માટે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિનો આલેખ દોરો અને જુદા જુદા ભાગોની સમજૂતી આપો. મોસ્ટ આઈએમપી, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ. ત્યાર પછી 13મો સવાલ છે યંગ મોડ્યુલસ એટલે શું, તેનું સૂત્ર, એસઆઈ એકમ, પારિમાણિક સૂત્ર. ત્યારબાદ આકાર મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપક અંક. ત્યાર પછી કદ સ્થિતિસ્થાપક અંક એટલે 16મો 17મો સવાલ. 19મો સવાલ પોઈઝનનો ગુણોત્તર. 21મો સવાલ તારને ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સમજાવો. 23મો સવાલ વંકન એટલે શું, વંકનની સમસ્યાનું નિવારણ કેવી રીતે કરશો તથા બકલિંગ એટલે શું. આટલા સવાલ કરવાના છે. દાખલામાં જોઈએ તો ઉદાહરણનો પહેલો, બીજો, ચોથો, પાંચમો. પહેલો, બીજો, ચોથો અને પાંચમો. સ્વાધ્યાયમાં 5, 6, 7, 8, 5, 6, 7, 8, 10, 12, 13, 14, 12, 13, 14 અને 15, 16. હવે તમને ખ્યાલ જ હશે કે આપણી જે બીજી પરીક્ષા ખરી તેમાં 50માંથી 35 માર્ક્સનું જે નવા ચેપ્ટર છે તેમાંથી પૂછાશે અને 15 માર્ક્સનું જે જૂના ચેપ્ટર હતા પ્રથમ પરીક્ષામાં 1 થી 7 તેમાંથી પૂછાશે. એટલે એ પણ 15 માર્ક્સ ઇમ્પોર્ટન્ટ જ છે. એટલા માટે પાર્ટ 1ના પણ જે આઈએમપી મેં આપ્યા છે તે તમારે જોઈ જવાના છે. બાકીના 35 માર્ક્સનું આજે હું ટીક કરાવી શકું. ચેપ્ટર નંબર 9 તરલના યાંત્રિક ગુણધર્મો. તેમાં ઘનતા, સાપેક્ષ ઘનતા, એકવાર એની વ્યાખ્યા જોઈ જજો. 12મો સવાલ પાસ્કલનો નિયમ લખો, સાબિત કરો. 14મો સવાલ ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારની ચર્ચા કરો અથવા તો h ઊંચાઈ અને ρ જેટલા ρ ઘનતાવાળા તરલ સ્તંભના કારણે ઉદ્ભવતા દબાણનું સૂત્ર મેળવો. ત્યારબાદ 32મો સવાલ
અદબનીય તરલના સ્થાયી વહન માટે સાતત્ય સમીકરણ મેળવો। 34મો સવાલ મોસ્ટ ટાઈમ બી 5 માર્ક્સ માટે બર્નોલીનો સિદ્ધાંત સમજાવો અથવા તો બર્નોલીનું સમીકરણ મેળવો। 40મો સવાલ ટોરિસેલીનો નિયમ અથવા તો બહાર નીકળતા તરલની ઝડપ। 43મો સવાલ એરોફોઇલ। 50મો સવાલ સ્ટોક્સનો નિયમ, તેમાં પ્રારંભિક પ્રવેગ, ટર્મિનલ વેગનું સૂત્ર અને ઉધ્વ દિશામાં પરપોટાની ગતિ। જેટલા સ્ટેપ કીધા હોય કે ભાઈ પ્રારંભિક વેગનું સમીકરણ તો અહીંયા સુધી જ કરવાનું, પ્રારંભિક પ્રવેગનું સમીકરણ તો અહીંયા સુધી, ટર્મિનલ વેગ તો અહીંયા સુધી, આ કરવાનું નથી। પણ એવું કીધું હોય કે સ્ટોક્સનો નિયમ તો તમારે બધું જ કરવાનું છે। ઓકે, ત્યારબાદ 61મો સવાલ પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ મેળવો। 62મો સવાલ કેશાકર્ષણ એટલે શું? કેસ નળીમાં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈનું સમીકરણ મેળવો। દાખલામાં ઉદાહરણનો પહેલો, બીજો, ચોથો, પાંચમો, પહેલો, બીજો, ચોથો, પાંચમો, 9, 10, 9 અને 10। સ્વાધ્યાયમાં પાંચમો દાખલો 1 માર્ક્સમાં પૂછાઈ શકે। ત્યાર પછી 8મો દાખલો કરી લેવો 1 માર્ક્સ માટે, 5મો, 8મો, 14મો દાખલો, 16, પછી 17મો દાખલો 1 માર્ક્સમાં, 19 અને 20। આટલા દાખલા તમારે કરવાના છે આ ચેપ્ટરમાં। નેક્સ્ટ જોઈએ 10મું ચેપ્ટર દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો। તેમાં 7મો સવાલ બોઇલ અને ચાર્લ્સના નિયમ પરથી આદર્શ વાયુનું સમીકરણ મેળવો। ત્યારબાદ 13મો સવાલ પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ સમજાવો। ત્યારબાદ 20મો સવાલ કેલોરીમેટ્રી એટલે શું? સિદ્ધાંત અને રચના સમજાવો। ત્યારબાદ 32મો સવાલ માત્રાત્મક રીતે ઉષ્મા વહન કોઈ દ્રવ્યમાં આપેલા તાપમાનના તફાવત માટે ઉષ્મા વહનના સમય દર વડે કેવી રીતે દર્શાવાય છે, એટલે કે ઉષ્મા પ્રવાહ Hનું સૂત્ર મેળવો। 36મો સવાલ ઉષ્માનયન અને તેના પ્રકાર સમજાવો। પિસ્તાલીસમો સવાલ વિનનો સ્થળાંતરનો નિયમ। 46મો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખીને સમજાવો। 51મો સવાલ ન્યૂટનનો શીતળનો નિયમ લખો અને સૂત્ર મેળવો। ઉદાહરણમાં બીજો, ત્રીજો, ચોથો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7, 5, 6, 7, 8 એ બધા કરવાના છે પહેલા સિવાયના। સ્વાધ્યાયમાં પહેલો, ત્રીજો, 7, 8, 9, 7, 8, 9, 11, 12, 13, 14, 11, 12, 13, 14, 16, 17, 18, 16, 17, 18, 20 આટલા દાખલા કરવાના છે। આપણે કીધું તે પ્રમાણે કે બ્લુ પ્રિન્ટ આપણી પાસે નથી, એટલા માટે ઓવરઓલ ક્વેશ્ચન કરવા પડશે આપણે। 11મું ચેપ્ટર થર્મોડાયનેમિક્સ।
13મો સવાલ, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. ત્યારબાદ 22મો સવાલ, CP - CB = R સૂત્ર સાબિત કરો. ત્યાર પછી 28મો સવાલ, સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર. 29મો સવાલ, સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર. થર્મોડાયનેમિક્સના બીજા નિયમના જે બે સેન્ટેન્સ છે એ જોઈ જજો એકવાર. ત્યાર પછી 38મો સવાલ, કાર્નોટ એન્જિનના ચારેય તબક્કા સમજાવી એના સમીકરણ લખો અને કાર્યક્ષમતાનું સૂત્ર મેળવો. ઉદાહરણનો પહેલો ચોથો પાંચમો 1 4 5 7 આટલા કરવાના છે. સોરી, સ્વાધ્યાયમાં, ઉદાહરણ તો નથી આ ચેપ્ટરમાં. સ્વાધ્યાયનો પહેલો, ચોથો, પાંચમો, સાતમો. ઓકે. ત્યારબાદ 12મું ચેપ્ટર, ગતિવાદ અથવા તો વાયુનો ગતિવાદ. તેમાં 15મો સવાલ, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવો કરવાનો છે. 17મો સવાલ, આદર્શ વાયુના મોડેલ માટેનું અથવા તો આદર્શ વાયુના મોડેલની પૂર્વધારણાઓ લખો. 18મો સવાલ, આદર્શ વાયુના લીધે પાત્રની દિવાલ પર ઉદ્ભવતું દબાણ અને વેગમાનનું સૂત્ર. અહીંયા વેગમાનનું સૂત્ર છે. 18મો સવાલ. 19મા સવાલમાં દબાણનું સૂત્ર છે, એટલે 18 19 17 18 19 ત્રણે કરવાના છે, વેગમાન અને દબાણ બંને. 21મો સવાલ, આદર્શ વાયુના તાપમાનનું ગતિક અર્થઘટન સમજાવો. 25મો સવાલ, અણુના મોલર દળના પદમાં VRMSનું સૂત્ર મેળવો. આ સૂત્ર તમને દાખલામાં પણ ઘણી જગ્યાએ કામ લાગશે. ત્યારબાદ 38મો સવાલ, સરેરાશ મુક્ત પથ એટલે શું તેનું સૂત્ર મેળવો. ઉદાહરણમાં જોઈએ તો ચોથો, પાંચમો, છઠ્ઠો, 4 5 6 8 9 આટલા દાખલા કરવાના છે. સ્વાધ્યાયમાં બીજો, ચોથો, પાંચમો, 2 4 5 છઠ્ઠો, 9મો, છઠ્ઠો, 9મો, 10મો આટલા દાખલા કરવાના છે. 13મું અને 14મું ચેપ્ટર એ તમારી બીજી એક્ઝામમાં નહીં હશે, એ લાસ્ટ એક્ઝામમાં, એન્યુઅલ એક્ઝામમાં હશે. એટલે એ એન્યુઅલ એક્ઝામ માટે આપણે અલગથી પાછું એનું આઈએમપી આપશું. ઓકે. બીજા વિષયના કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સના આઈએમપી પણ હું આપવાની ટ્રાય કરીશ. ત્યાં સુધી તમે જે જૂના આઈએમપી છે ગયા વર્ષના તેમાંથી કરી શકો છો. વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે. 11 સાયન્સ આઈએમપીનું અલગથી પ્લેલિસ્ટ બનાવેલું જ છે. ઓકે.